જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે પોસેસિવ્સ વિશે સમજૂતી મેળવેલી હતી અને એમની કેટલીક એક્સરસાઇઝ છે એમને પણ આપણે વિસ્તૃતની અંદર જોયેલી હતી. આજે આપણે આ વિડિયોની અંદર એપોસ્ટ્રોફી એસ એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો કેટલાક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થશે કે એપોસ્ટ્રોફી એટલે શું? તો કોઈ અક્ષર લખેલો છે અને એની ઉપર આવું એક ચિહ્ન કરેલું છે જેને આપણે એપોસ્ટ્રોફી કહીએ છીએ અને પછી એસ લખીએ છીએ એટલે આપણે એપોસ્ટ્રોફી એસ કહીએ છીએ. કારણ કે અહીંયા એવું ચિહ્ન અને ત્યાર પછી એપોસ્ટ્રોફી એસ. તો આ એપોસ્ટ્રોફી એસ છે એનો અર્થ જોઈએ ને તો ના અથવા ની અથવા તો પછી નું અથવા તો પછી નો આ વગેરેના અર્થ થાય છે. કોઈ પણ વ્યક્તિ સાથેનો સંબંધ, પહેલા તો વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવવા માટે વપરાય છે. કોઈ પણ વ્યક્તિ વચ્ચેનો સંબંધ, આપણે એમ કહીએ કે ધીસ ઇઝ માય બ્રધર, આ મારો ભાઈ છે. સી ઇઝ માય મધર, સી ઇઝ માય ફ્રેન્ડ, ધે આર માય ટીચર્સ. તો એ શું થયું? બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. તો એ સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય છે. બે વ્યક્તિ વચ્ચેનો. બીજો એનો ઉપયોગ જોઈએ તો એ વ્યક્તિ અને વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ બતાવે છે. વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ બતાવે છે. આપણે એમ કહીએ કે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે. પછી ધીસ ઇઝ રાહુલ્સ બેગ, આ રાહુલની બેગ છે. ધેટ ઇઝ અવર સ્કૂલ, આ અમારી સ્કૂલ છે. તો ત્યાં કોઈ પણ વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા માટે વપરાય છે. અને ત્યાર પછી જોઈએ તો કોઈ પક્ષી, પ્રાણી કે પછી વ્યક્તિ, આ ત્રણ વસ્તુ છે. કોઈ પક્ષી, ત્યાર પછી કોઈ પ્રાણી હોય કે પછી કોઈ વ્યક્તિ હોય, આ ત્રણેયનું સંપૂર્ણ દર્શાવ એના શરીરના અંગો દર્શાવવા માટે વપરાય છે. એટલે એમ કહીએ કે ધીસ ઇઝ માય હેન્ડ, આ મારો હાથ છે. ધીસ ઇઝ યોર લેગ, આ તમારો પગ છે. તો એ બધા જ કોઈ પણ વ્યક્તિ પછી વસ્તુ કે પ્રાણી વગેરેના શરીરના અંગો દર્શાવવા માટે વપરાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પક્ષી, પ્રાણી વગેરેનું નામ એની પાછળ તમે એપોસ્ટ્રોફી એસ મૂકી દો એટલે એનું વસ્તુ દર્શાવવા માટે વપરાય. દાખલા તરીકે આપણે કહીએ મોહન્સ બુક, તો શું થઈ જશે? મોહનની બુક. તો આ શું થયું? વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ. પછી આપણે એમ કહીએ મોહન્સ ફાધર, અહીંયા કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવવા માટે વપરાયું છે. એવી રીતે પક્ષી આપણે બતાવીએ પીકોક્સ ફેધર, એટલે કે પીછા, મોરના પીછા. પછી આપણે કહીએ એલિફન્ટ્સ ટ્રંક, હાથીની સૂંઢ.
ટ્રંક એટલે કે સમજૂતી. પછી આપણે કહીએ રાહુલ્સ લેગ, રાહુલનો પગ. તો અહીં જો મોહન, પીકોક, એલિફન્ટ અને રાહુલ આ બધું શું છે? વ્યક્તિ, વસ્તુ અથવા તો પ્રાણી છે અથવા તો કોઈ પક્ષી છે. આ બધા જ પાછળ એપોસ્ટ્રોફી એસ લખેલો છે. પછી નામ છે એટલે આ સંબંધક વિભક્તિ જેવું છે. એપોસ્ટ્રોફી નો અર્થ માત્ર નો, ના, ની, નું એટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ તો અહીંયા કેટલીક એક્સરસાઇઝ આપેલી છે. એ એક્સરસાઇઝ ની અંદર તમારે શું કરવાનું છે? સંબંધક રૂપોની મદદથી, એ તમારે પૂરું થઈ ગયું, એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરી અને તમારે નીચે આપેલા વાક્યો છે એને તમારે લખવાના છે. એટલે અહીંયા જે તમને વાક્યો આપેલા હશે ને એ બધા જ વાક્યો ઓફ નો ઉપયોગ કરીને વાક્ય બનાવેલા છે. એવું જરૂર નથી કે એપોસ્ટ્રોફી નો ઉપયોગ કરીને જ તમે નો, ના, ની બતાવી શકો છો. તમે ઓફ નો ઉપયોગ કરીને પણ બનાવી શકો. જેવી રીતે આપણે એમ કીધું ને કે રાહુલ્સ બુક, તો એમ પણ કહી શકાય બુક ઓફ રાહુલ. રાહુલ એમ પણ કહી શકાય અથવા તો રાહુલ્સ બુક. આ બંને વાક્યો જે છે એ બંનેનો અર્થ એક જ થાય છે, પરંતુ લખવાની રીત બદલાઈ ગઈ છે. તમારે આટલું યાદ રાખવાનું છે કે અહીંયા જો તમારે બુક ઓફ રાહુલ આપેલું છે તો અહીંયા તમારે ઓફ ને કાઢી નાખવાનું છે. રાહુલ છે બુકની જગ્યાએ જશે, બુક છે રાહુલની જગ્યાએ જશે અને રાહુલ પછી ખાલી એપોસ્ટ્રોફી મૂકી દેવાનું છે. બસ બિલકુલ સિમ્પલ છે. તો અહીંયા એક્સરસાઇઝ સાથે આપણે વાક્યને સમજીએ. અહીંયા પેલું છે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને વાક્ય લખો. અહીંયા સૂચના છે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરી વાક્યો લખો. આવી સૂચના આપેલી છે. આપણે જોઈએ અહીંયા પહેલું વાક્ય જોઈએ. પહેલું વાક્ય આપણું ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર. That is the house of my teacher. That is the house of my teacher. હવે આવું વાક્ય છે એને જે તમારે એપોસ્ટ્રોફી લગાડવું હોય ત્યારે માત્ર એટલું ધ્યાન રાખવાનું કે પેલા that is, this is, there are વગેરે છે એને પહેલા એમને મૂકી દેવાનું. તો that is એમને મૂકી દીધું. પછી આ ઓફ છે એની લીધે, પછી the house છે એ છેલ્લે જશે અને my teacher છે એ હાઉસ ની જગ્યાએ જશે. તો શું થશે? that is my teacher. અને હવે ટીચર ને એપોસ્ટ્રોફી એસ ટીચર્સ અને ત્યાર પછી હાઉસ અને ધ આર્ટિકલ નીકળી જશે. that is my teacher's house. આ મારા શિક્ષકનું ઘર છે. અને આનો અર્થ શું થાય? that is the house of my teacher. આ મારા શિક્ષકનું ઘર છે. બંને વાક્યનો અર્થ એક જ થશે, પરંતુ લખવાની પેટર્ન બદલાઈ જાય છે. બીજું વાક્ય જોઈએ. મિસિસ દવે ઇઝ, બીજું વાક્ય છે she is the sister of Dinesh. she is a sister of Dinesh. તેણી દિનેશની બહેન છે. તો આને એપોસ્ટ્રોફી વાક્ય બનાવવું તો she is એમને લખી નાખવાનું. she is ત્યાર પછી ઓફ નીકળી જશે, સિસ્ટર છેલ્લે આવી જશે, દિનેશ આગળ આવી જશે એટલે થઈ જશે દિનેશ. અને ત્યાર પછી આર્ટિકલ એ કે ધ જે હોય નીકળી જાય અને થઈ જશે સિસ્ટર. તો she is Dinesh sister અથવા તો she is a sister of Dinesh. બંને વાક્યનો અર્થ એક જ થાય છે.
ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ, રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા. રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા. રાગિની એ ગીતાની પડોશી છે. તો અને એપોસ્ટ્રોફી એસ લગાડવો હોય ત્યારે રાગિની ઇઝ એ તો એમ લખી નાખવાનું. રાગિની ઇઝ એ તો એમ લખી નાખવાનું. ત્યાર પછી આ ઓફ નીકળી જશે, ગીતા આગળ આવી જશે, થઈ જશે ગીતાસ, આર્ટિકલ નીકળી જશે અને નેબર. ત્યાર પછી આપણે ચોથું વાક્ય જોશું. ચોથું વાક્ય છે, we are the students of Mr. Vyas. ચોથું વાક્ય છે, we are the students of Mr. Vyas. અમે મિસ્ટર વ્યાસના વિદ્યાર્થીઓ છીએ. તો આપણે જ્યારે એપોસ્ટ્રોફી લગાવવું હોય ત્યારે વી આર એમ લખી નાખવાનું. વી આર, ત્યાર પછી ઓફ નીકળી જશે, આર્ટિકલ ધ નીકળી જશે, સ્ટુડન્ટ્સ છેલ્લે આવી જશે, મિસ્ટર વ્યાસ આગળ આવી જશે, મિસ્ટર વ્યાસ. હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ નામ આપેલું છે અને એનો છેલ્લો અક્ષર જ્યારે એસ આપેલો હોય ત્યારે બાજુમાં એસ એમ બે વખત મૂકવાનો નથી. આપણે અગાઉ પણ આની ચર્ચા કરી ગયા છીએ. કારણ કે અહીંયા બાજુમાં બે એસ થશે તો વ્યાસ એમ બે વખત ઉચ્ચાર થઈ શકશે નહીં. એટલે અહીંયા માત્ર તમારે એપોસ્ટ્રોફીની નિશાની જ મૂકી દેવાની છે, પાછળ એસ લગાડવાનો નથી. વી આર મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ્સ. અમે મિસ્ટર વ્યાસના વિદ્યાર્થીઓ છીએ. ત્યાર પછી પાંચમું વાક્ય જોઈએ, This is the car of Mohan. This is the car of Mohan. આ મોહનની કાર છે. અને જ્યારે એપોસ્ટ્રોફી લગાડીએ ત્યારે this is એમ લખી નાખવાનું. આર્ટિકલ ધ નીકળી જશે, ઓફ નીકળી જશે, કાર છેલ્લે આવી જશે અને મોહન આગળ આવી જશે. એટલે થશે મોહન્સ કાર. બંને વાક્યનો અર્થ એક જ થાય છે, અર્થ બદલાતો નથી. છઠ્ઠું વાક્ય, that is the purse of my mother. That is the purse of my mother. અહીંયા જ્યારે એપોસ્ટ્રોફી વાળું વાક્ય બનાવવું હોય ત્યારે that is એ તો એમ લખી નાખવાનું. આર્ટિકલ ધ નીકળી જશે, ઓફ નીકળી જશે, પર્સ છેલ્લે અને માય મધર આગળ. એટલે માય મધર્સ પર્સ. વાક્ય પેટર્ન બદલાઈ જશે પરંતુ અર્થ તો એનો એ જ રહેશે. ત્યાર પછી સાતમું વાક્ય છે એ આપણે જોઈએ. સાતમું વાક્ય છે, they are the children of દીપકભાઈ. સાતમું વાક્ય છે, they are the children of દીપકભાઈ. તેઓ દીપકભાઈના બાળકો છે. હવે જ્યારે એપોસ્ટ્રોફી લગાડવું હોય ત્યારે they are તો એમનું લખી નાખવાનું. આર્ટિકલ ધ નીકળી જશે, ઓફ નીકળી જશે,
તો ચિલ્ડ્રન છેલ્લે વહી જશે અને દીપકભાઈ આગળ આવી જશે. દીપકભાઈ's children, તેઓ દીપકભાઈના બાળકો છે. ત્યાર પછી 8મું વાક્ય જોઈએ. You are the friends of Mehul. You are the friends of Mehul. તમે મેહુલના મિત્રો છો. હવે જ્યારે એપોસ્ટ્રોફી લગાડવું હોય ત્યારે યુ આર એમ લખી નાખવાનું. આર્ટિકલ ધ નીકળી જાય, ઓફ નીકળી જાય, મેહુલ આગળ આવી જશે એટલે મેહુલ્સ ફ્રેન્ડ્સ. તમે મેહુલના મિત્રો છો. ત્યાર પછી 9મું વાક્ય છે. Harshadbhai is the uncle of Kiran. Harshadbhai is the uncle of Kiran. Harshadbhai એ કિરણના અંકલ છે. તો હર્ષદભાઈ એમ લખી નાખવાનું. Harshadbhai is આર્ટિકલ ધ નીકળી જાય, ઓફ નીકળી જાય, કિરણ વાક્યની શરૂઆતમાં એટલે કિરણ's અંકલ. અને હવે છેલ્લું વાક્ય. That is the tale of a monkey. That is the tale of a monkey. હવે જ્યારે એપોસ્ટ્રોફી લગાડવું હોય ત્યારે that is તો એમનું લખી નાખવાનું. આર્ટિકલ ધ નીકળી જશે, ઓફ નીકળી જશે અને આર્ટિકલ એ નીકળી જશે. તો આગળ આવશે monkey, એપોસ્ટ્રોફી એસ, monkeys અને tail. That is the monkey's tail. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયોની અંદર આપણે એપોસ્ટ્રોફી એસ વિશે સમજૂતી મેળવેલી અને એમની અંદર કેટલીક એક્સરસાઇઝ પણ આપણે જોયેલી છે. અહીંયા આપણે આજનો આ ટોપિક છે એને પૂર્ણ કરીએ છીએ. આ પહેલો જે ટોપિક આપણો છે રિવિઝન જે છે એ ગ્રામરનો ટોપિક આપણો પૂર્ણ થાય છે. અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના વિશે સમજૂતી મેળવવાના છીએ. તમારે હોમવર્કની અંદર તમારી ગ્રામરની બુકની અંદર આ 10 એક્સરસાઇઝ છે એને સારા અક્ષરે લખી નાખવાની છે અને સાથે સાથે સમજી લેવાની છે. ચાલો, ઓકે. જય ગુરુદેવ. આવજો. અસ્તુ.